હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ. આજે હું બનાવવા જઈ રહી છું સૂજીના લાડુ. એકદમ ઓછા ઘીમાં અને દૂધમાં પલાળેલી સૂજીના પરફેક્ટ એવા દાણેદાર લાડુ બનાવવા જઈ રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સોજીના લાડુ બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઝીણી સોજી લઈ લીધી છે. જો તમારી પાસે મોટી સોજી હોય તો તમે મિક્સરમાં 1-2 ચક્કર મારી અને સોજીને ઝીણી કરી શકો છો. સાથે અહીંયા મેં કોપરાનું 3 થી 4 ચમચી જેટલું છીણ લઈ લીધું છે. આ મેં કાચલી છીણીને લઈ લીધી છે. તમે જે કોપરાનું બૂરું આવે છે તે પણ લઈ શકો છો અને લીલું નાળિયેર હોય તો તે પણ લઈ શકો છો. હવે તેમાં 1 કપ જેટલું કકોનું દૂધ રેડી અને સોજી, કોપરું અને દૂધ ત્રણેયને સારી રીતે મિક્સ કરી અને 10 મિનિટ જેવું આપણે ઢાંકી અને રહેવા દઈશું, એટલે સોજી છે તે સારી રીતે ફૂલી જશે. હવે કઢાઈમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું અને ઘીને સારી રીતે ગરમ થવા દઈશું. તો આ સ્ટેજ ઉપર આપણે ઘી થોડુંક જ ઉમેરવાનું છે. બહુ વધારે ઘીની આપણે જરૂરત નથી. તો ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ લઈ લીધા છે. તો બધાને જ આપણે થોડા એવા રોસ્ટ કરી લઈશું. બદામ, દ્રાક્ષને મેં રહેવા દીધી છે કારણ કે દ્રાક્ષ ઘીમાં વધારે જ ફૂલી જતી હોય છે, એટલા માટે દ્રાક્ષ હું એમ જ ઉમેરી લઈશ. તો કાજુ, બદામ, પિસ્તા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે અને મેં તેને કાઢી લીધા છે. હવે બચેલા ઘીમાં આપણે જે દૂધમાં પલાળેલી સોજી છે તે ઉમેરી લઈશું અને સારી રીતે એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકતા જઈશું. તો જેમ જેમ આપણે સોજીને શેકીશું તેમ તેમ સોજી એકદમ દાણેદાર ચૂપટી એવી થઈ જશે. તો લગભગ 10 મિનિટ જેવો આપણને ટાઈમ લાગશે અને સોજી છે તે એકદમ છૂટી એવી થવા લાગશે. તો 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મિત્રો કે સોજી એકદમ છૂટી એવી થવા લાગી છે અને સોજીનો એક પણ દાણો પણ કાચો નથી કારણ કે આપણે દૂધ ઉમેર્યું હતું, તો બધી જ સોજી સારી રીતે ફૂલી ગઈ છે. તો આ રીતે આપણે સ્લો ફ્લેમ ઉપર જ સોજીને શેકતા જવાનું છે. બહારથી આપણે મોંઘી મીઠાઈ લઈ આવીએ એના કરતાં જો આ રીતે આપણે ઓછા ખર્ચામાં ઘરે મીઠાઈ બનાવીશું તો એકદમ પૌષ્ટિક અને સસ્તી મીઠાઈ આપણી બનીને રેડી થઈ જશે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ્સ તળીને રાખ્યા હતા તે અને સાથે 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરી લઈશું. તો અહીંયા મેં બધી જ વસ્તુને ઉમેરી અને મિક્સ કરી લીધું છે સારી રીતે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો આ ટાઈમે આપણે એકદમ છૂટી એવી સોજી થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સોજીને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું કારણ કે તળિયે ચોંટે નહીં. તો સારી રીતે સોજી શેકાઈ અને છૂટી થઈ ગઈ છે. તો હવે 5 થી 7 મિનિટ જેવું આપણે તેને ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ જે આપણે દ્રાક્ષ રાખી હતી તે ઉમેરીશું અને સાથે 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી લેવાની છે. ખાંડને આપણે ગરમ સોજીમાં નહીં ઉમેરીએ કારણ કે ખાંડમાંથી પાણી રિલીઝ થશે અને લાડુ છે તે વળવામાં ઢીલા રહેશે. તો આપણે સોજીને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું અને ત્યાર પછી જ દળેલી ખાંડ છે તે ઉમેરીશું અને આ રીતે બધી જ વસ્તુને પરફેક્ટ એવું મિક્સ કરી લઈશું. જો આ સમયે મિત્રો તમારું મિશ્રણ છે તે છૂટું રહેતું હોય તો તમે તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ અથવા ઘી ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં જે માપથી બનાવ્યા છે તેનાથી પરફેક્ટ એવા લાડુ બનીને રેડી થયા છે અને કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ એવી છે. તો અહીંયા મારે દૂધ કે ઘી ઉમેરવાની જરૂર નથી. તો આ રીતે આપણે બદામ અને દ્રાક્ષથી લાડુને ગાર્નિશ કરીશું અને બધા જ લાડુ આપણે મીડિયમ સાઇઝમાં વાળી લઈશું. તો તૈયાર છે ઘરના એકદમ પૌષ્ટિક અને સસ્તા સોજીના લાડુ.
તો આ રક્ષાબંધન પર તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો।